જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. આજે આપણે ખૂબ જ હેલ્ધી એવું જુવારના લોટનું ખીચું બનાવીશું, જેને જુવારનો ખાટો લોટ પણ કહેવામાં આવે છે. ખૂબ જ હેલ્ધી અને એકદમ ટેસ્ટી બને છે. નાની નાની ભૂખ માટે એકદમ બેસ્ટ છે અને ઝડપથી બની જાય છે. તો એના માટે મેં બધી સામગ્રી ભેગી કરી લીધી છે. સૌથી પહેલાં એક મિક્સર બાઉલ લઈશું, એમાં 3 તીખા મરચાં લઈશું, 5 થી 6 લસણની કળી અને એક આદુનો ટુકડો લઈશું. તમે લસણ ન ખાતા હોય તો સ્કીપ કરી શકો છો. મેં અહીં અડધો કપ જુવારનો લોટ લીધો છે, એ લઈશું. અને સાથે મેં અહીં છાશ લીધી છે, ખટ્ટી છાશ લેવાની છે. અડધો કપ જુવારની સામે આપણે એક આખો કપ આપણે છાશ લઈશું, એટલે મેં અહીં 2 કપ લીધા છે. અને એને આપણે મિક્સર બાઉલમાં સરસ મિક્સ કરી લેવાના છે. આદુ મરચાં સરસ પીસાઈ જાય ત્યાં સુધી જુઓ આ રીતનું મિશ્રણ થઈ જશે. હવે વઘાર માટે એક પેન મૂકીશું, એમાં 1 મોટી ચમચી તેલ નાખીશું. તેલ ગરમ થાય એટલે 1 નાની ચમચી જીરું, 1 નાની ચમચી રાઈ નાખીશું. જીરું અને રાઈ તતડી જાય એટલે 5 થી 6 મીઠા લીમડાના પાન અને 1 મોટી ચમચી તલ નાખીશું અને એને પણ બરાબર સાતળી લઈશું. તલ ફૂટવા માંડે એટલે અડધી નાની ચમચી હળદર નાખીશું, મિક્સ કરી લઈશું. ને આપણું છાશ અને લોટવાળું મિશ્રણ બધું જ એમાં નાખી દેવાનું છે. ગેસની ફ્લેમ સ્લો ટુ મીડિયમ રાખવાની છે અને એને આપણે સતત હલાવતા રહીશું. અને ત્યારબાદ હવે જે મિક્સર બાઉલમાં થોડુંક પાણી નાખીને એને પણ મેં લઈ લીધું છે. લગભગ 3 થી 4 ચમચી જેટલું પાણી લીધું છે. સ્વાદ મુજબ મીઠું નાખીશું અને મિક્સ કરી લઈશું. આપણું મિશ્રણ ઘટ્ટું ના થાય ને ત્યાં સુધી એને આપણે સતત હલાવતા રહેવાનું છે. જુઓ મિશ્રણ આપણું સરસ ઘટ્ટું થઈ ગયું છે. હવે આપણે એને ઢાંકી ને આપણે 1 મિનિટ માટે આપણે એને કૂક કરવાનું છે. 1 મિનિટ પછી ફરીથી આપણે એને મિક્સ કરવાનું છે, જેથી આપણો લોટ નીચે ચોંટે પણ નહીં અને આપણું ખીચામાં ગાંઠા પણ ના પડે. અને ફરીથી આપણે એને ઢાંકીને 1 મિનિટ માટે કૂક કરી લઈશું. આ રીતે લગભગ 6 મિનિટ સુધી આપણે આપણા લોટને કૂક કરવાનું છે. જુઓ મિત્રો, હવે લોટ આપણો સરસ ઘાટો થવા લાગ્યો છે અને કલર પણ સરસ આવી ગયો છે. એને બરાબર મિક્સ કરી દઈશું, ફરીથી ઢાંકીશું અને ફરીથી આપણે 1 મિનિટ માટે કૂક કરી લઈશું. તો મિત્રો, લગભગ 5 થી 6 મિનિટ થવા આવી છે અને જુઓ લોટ આપણો એકદમ સરસ થઈ ગયો છે. તમને જો ઢીલો લોટ પસંદ હોય તો આ સ્ટેજ પર તમે ગેસને બંધ કરી શકો છો. મને થોડો ઘાટો એટલે કે થીક લોટ પસંદ છે, એટલે હું હજી 1 મિનિટ માટે એને કૂક કરી લઈશ ઢાંકીને. અને 1 મિનિટ પછી ફરીથી આપણે ઢાંકણ ખોલીશું અને એને સરસ મિક્સ કરી લઈશું. પરફેક્ટ આપણો લોટ બની ગયો છે. એમાં લીલા ધાણા નાખીશું અને મિક્સ કરી લઈશું. ગેસની ફ્લેમ બંધ કરી લઈશું અને હવે આપણે લોટને સર્વ કરી લઈએ. લોટને સર્વ કરવા માટે આ રીતનો મેં એક બાઉલ લઈ લીધો છે. તમે કોઈ પણ નાના બાઉલમાં અથવા વાડકીમાં પણ સેટ કરી શકો છો. એને આપણે તેલથી ગ્રીસ કરી લઈશું અને એના પર થોડા તલ ભભરાવીશું ગાર્નિશિંગ માટે અને સાથે થોડા લીલા ધાણા પણ ભભરાવીશું. અને હવે એમાં આપણે બનાવેલો લોટ નાખીશું. હજી લોટ આપણો એકદમ ગરમ છે, તમે જોઈ શકો છો, તો પણ એકદમ સરસ ઘાટો થયો છે. ઠંડો થશે એટલે થોડો વધારે ઘાટો થઈ જશે. લોટને આપણે આખી વાડકીમાં ભરી લેવાનો છે અને એને આપણે સહેજ ચમચીથી સરખો પણ કરી દઈશું. જુઓ આ રીતનું. મને ફૂલ વાડકી નથી જોઈતી એટલે મેં થોડું બાકી રાખ્યું છે. હવે એને 2 થી 3 મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને પછી આ રીતના કોઈ પણ ડીશમાં, થાળીમાં એને અનમોલ્ડ કરીશું. તમે જોજો, એકદમ જોઈને જ ખાવાનું મન થઈ જાય. અને જુઓ, અને શેપ પણ સરસ આવ્યો છે. હવે એને આપણે ગાર્નિશિંગ કરીશું. તો ઉપરથી મેં અથાણાનો મસાલો નાખ્યો છે. તમે લાલ મરચું પણ ભભરાવી શકો છો, સાથે લીલા ધાણા અને ખીચું અને લોટની જાન એવું આપણું તેલ. ફરીથી થોડું લાલ મરચું ભભરાવીશું. તો મિત્રો, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવું ગરમા ગરમ આપણું જુવારના લોટનું એકદમ હેલ્ધી ખીચું કે જુવારનો ખાટો લોટ બનીને રેડી થઈ ગયો છે. તમે જ્યારે કોઈ નાની નાની ભૂખ હોય અથવા તમારે ડાયટ કરવું હોય અથવા બહુ ખાવું ના હોય તો તમે આને બનાવી શકો છો. એકદમ ટેસ્ટી અને હેલ્ધી છે, તો ચોક્કસથી ટ્રાય કરજો. આવજો, તમારું ધ્યાન રાખજો.